તો ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર થવાના છે, ત્યારે ભારત સાથે એફટીએ ડીલને બ્રિટને મોટી જીત ગણાવી છે। એફટીએથી એટલે કે ફ્રી ટ્રેડ ડીલથી બંને દેશો વચ્ચેના વેપારમાં વધારો થશે। આ ડીલથી હજારો રોજગાર પેદા થશે તેવું બ્રિટિશ પીએમનું માનવું છે। એફટીએથી નવા વ્યવસાયો માટે તકો પેદા થશે। 2030 સુધી વેપાર $120 અરબ થવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને આ ફ્રી ટ્રેડ ડીલથી આયાત નિકાસને પણ વેગ મળશે। બ્રિટનથી આવતા સામાનના ભાવમાં ઘટાડો થશે। ટેરિફમાં ઘટાડાથી ભારતીય કંપનીઓને પણ ફાયદો થશે। આ ઉપરાંત ઇલેક્ટ્રોનિક્સ સામાનના ભાવમાં પણ અસર પડી શકે છે। કપડાં, જૂતા અને ફેશનના સામાન પર કોઈ ટેક્સ નહીં લાગે। યુકેથી આવતી દવાઓની કિંમતમાં ઘટાડો થશે। આ ઉપરાંત મેડિકલ ઉપકરણોની કિંમતમાં પણ ઘટાડો થશે। તો એફટીએથી આટલો બધો ફાયદો ભારત અને બ્રિટનને થવાનો છે। બ્રિટિશ કંપનીઓને ભારતમાં નવી તકો મળશે, ભારતમાં નવી રોજગારી ઉત્પન્ન થશે। આ ઉપરાંત આ કરારથી હજારો નોકરીઓનું સર્જન થવાનું છે અને જે બ્રિટિશ પીએમ છે તેમણે ખૂબ સારો આશાવાદ આ ડીલને લઈને વ્યક્ત કર્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિટનની મુલાકાતે છે, માલદીવ્સ પણ જવાના છે। ભારતમાં બ્રિટિશ ઉત્પાદનો પર ટેક્સ ઘટાડીને 3% કરવામાં આવશે, જેના કારણે જે બ્રિટિશ ઉત્પાદનો છે તેના ભાવમાં ઘટાડો થશે। બ્રિટનથી ભારતમાં સોફ્ટ ડ્રિંક, કોસ્મેટિક્સ જેવી વસ્તુઓ મોકલવાનું સરળ થશે અને તે ખરીદવાનું પણ થોડું સહેલું થશે, કારણ કે તેના ભાવ પણ ઓછા હશે। આ ઉપરાંત કાર, મેડિકલ સાધનો જેવી વસ્તુઓ મોકલવાનું પણ સરળ બનશે। આ ફ્રી ટ્રેડ ડીલથી આટલો ફાયદો ભારત અને બ્રિટનને થવાનો છે।